તો જો મિત્રો જો આવી રીતના ઉતરે કેરી. જો આ વેડો હોય, વેડામાં જારી હોય, એ જારીમાં ફસાવાની હોય, પછી આમ ખેંચે એટલે આવી જાય. જો આ તમને લાઈવ ડેમો આપું કેરી ઉતારવાનો જો છે. અને આ વખતે અમારા સસરાના તમારા શાળાના ફાર્મ હાઉસમાંથી કેરીનું સેલિંગ કરવું. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. મિત્રો જો આપણે કાલે રાત આપણા સસરાને વાડીએ હતા અને રાતનો નજારો કંઈક અલગ જ હતો, પણ આપણે ઓજાગરો હતો 2 રાતનો એટલે આપણે સૂઈ ગયા હતા. પણ જો અત્યારે આપણે છે ને મોર્નિંગ થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ, પણ અત્યારે થોડાક 9 વાગી ગયા છે. તો જો તમને કેરી બતાવું સવારમાં. અને અત્યારે આપણે છે ને અહીંથી 2 બોક્સ લઈ જવાની છે. હજી આ કાચું ફળ છે, હજી આને વાર છે. જો આને કાચું કહેવાય. હજી આને પાકોમાં 10 દિવસની વાર છે. અને જો અમારો હાડો અને આ બોરમાં છે ને ખેડૂત લોકોને બગીચો હોય ને એટલે સવારમાં આટો મારો એટલે બગીચામાં ફરતો જો આમાં ક્યાંય કેરી પડી હોય ને તો લેવાની હોય, કારણ કે એ પાછી પડી હળે એટલે બીજી બગાડે, એટલા માટે જો આટા મારવાના હોય. અને હવે બહુ આપણે આગળ અડધી પોણી કલાકમાં નીકળી જવાના છે જુનાગઢ. અને જો અને આજે આપણી કેરી છે ને લેવાની છે, તો અહીંથી લઈ જાઉં ખાવા પૂરતી. તો આ મારો સાડો છે, મારો સાડો કેવી રીતના હું તો જો આ વેડો કહેવાય. જો આ જારી ઉપર હતો, જો આ જારી હોય, આ જારીમાં છે ને આમ ઊંચું કરી ખેંચી એટલે જારીમાં રહી જાય. એટલે તમને હું બતાવું કેરી કેવી રીતના વેડે અને આપણે કેરી આંબામાંથી કેવી રીતના તોડી શકીએ. તો જો આગળ મારો સાળો છે એ લેવાનો છે દાણા. આપણે 2 બોક્સ દક્ષને રુદ્રહાટ લઈ જવાના છે. તો જો જુલી આવી જો તો હે ને મારા સસરાની એક બીજી વાડી આગળ છે, ત્યાંથી પાણી ચાલુ કર્યું છે. જો આંબાને પાણી પાય છે. આપણે કેમ પાણીની જરૂર હોય એમ આંબાને બી હોય. પછી આ ફળ છે ને થોડુંક મોટું થાય, નાનું એટલે હજી કાચું છે. તો અત્યારે આપણે 2 બોક્સ ખાલી લઈ જવાના છે. તો એ ભાઈ ઉતારે છે, મારો સાડો ઉતારી દે. તો જો મિત્રો જો આવી રીતના ઉતરે કેરી. જો આ વેડો હોય, વેડામાં જારી હોય, એ જારીમાં ફસાવાની હોય, પછી આમ ખેંચે એટલે આવી જાય. જો આ તમને લાઈવ ડેમો આપું કેરી ઉતારવાનો જો છે. અને આ વખતે અમારા સસરાના તમારા શાળાના ફાર્મ હાઉસમાંથી કેરીનું સેલિંગ કરવું. તો જો પાણી ચાલુ કરી દીધું, જો આ ખામણામાં જો આવી રીતના પી જાય એટલે જો અમારે ખેડૂને છોકરાને શીખડાવવું ન પડે. જો અમારી જુલી દીકરીએ જો વાલ લીધું નાખું, અને નાખું વાલ લીધું પણ હે અમારે જુલીબેને નાખું વાલ લીધું. જો વર્ગી ગયા, આવતા વેર છોકરી વર્ગી ગઈ જો કામે. તો આ હે ને દાણો આજે આપણે લેવાનો હે. અમારા શાળાને ખબર પડે, કારણ કે એ એને જોવા હજી કાચું છે. જો અને આ અમારા શાળા છે ને એના બાપ દાદા હા, એના બાપ દાદાથી એનો ધંધો છે ને પોતાનો બગીચો એટલે એને ખબર પડે કે દાણો કેને કહેવાય. આપણે આગળ જો મિત્રો જો આ હુડા ખાઈ ગયા, અહીંયા લટકી રહી. જો આવી રીતના તોડે છે. એટલે હજી તો એક તગારું નથી થયું. 2 બોક્સ કઈ થાય તો બાકી જો બીજું મિત્રો જો અમારા ગામડાના છોકરાના રમકડા કહેવાય. જો એના હાચા આજે માટીના રમકડા બનાવ્યા. જો છે બળદું, હા એના બળદું છે માટીના.
આ જો ટ્રેક્ટર, આ ટ્રેક્ટરનું ઠાઠું જો ગારાનું માટીનું જો છે, બળદું ને, અને આ સાચા બળદું છે. હજી પણ આ અમારા સસરાને હે ને બળદુની ખેતી કરે, બાકી હવે આ જોવા નથી મળતા બળદું. અને અમારી આ કેટલા દિવસમાં પાકે? આ 4-5 આ 4-5 દિવસમાં પાકી જાય. આમાં કંઈ રાખવાનું પાકવાનું. અને તમને મિત્રો એ બી કહેશું કે કેવી રીતના ગોઠવી, આ વિડીયોમાં જ તમને બતાવો કેવી રીતના ગોઠવી, એમાં કેવી રીતના હું રાખી અને આપણે કેરી નેચરલ પકાવી શકીએ. એ બી તમને મેથડ આ વિડીયોમાં જ મળશે. તો આ વિડીયો કન્ટિન્યુ જોજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો જો આજે લાઈવ તમને કેરીનો ડેમો આપું કે કેરી ખેડૂત લોકો કેવી રીતના વેચે છે, કેવી રીતના પેકિંગ કરે છે, અને કેવી રીતના યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં મોકલે છે. તો ચાલો, શું ચાલુ કર્યું છે વેડવા? હે હું હા હા જો અમારે છોકરી છે જો કેવું કામ કરે ને. અત્યારના છોકરા છે એને મોબાઈલ સિવાય વાત નહીં. જે ખેડૂત અને જેને ફાર્મ હાઉસ હોય, દીકરીઓ અને દીકરાને મોબાઈલની કંઈ જરૂર હોતી નથી. એ ઉઠીને જેને કામે વળગી જતા હોય. પાણી વાળવાનું ચાલુ જ છે. જો દીકરી અમારી શાળા જીવતા શાળાની છોકરી. અને અહીંયા વસ્તુ બીજી એ મિત્રો છે કે કન્ટેન્ટ ન ઘટે, એટલું જોઈએ એટલું કન્ટેન્ટ મળી જાય. અને કન્ટેન્ટ મળી જાય એટલે વિડીયો તરત બની જાય. અને અત્યારે તો કેરી આપણે વેડવાનું લાઈવ તમને બતાવી. તો ચાલો હવે કેરી વેડી બોક્સ, પછી બોક્સ કેવી રીતના ભરીએ એ બતાવીને પછી આપણે આજે નીકળવાનું છે. અને આ ફાર્મ હાઉસમાં જો આ જે કટકું છે એમાં હજી કલમું છે 3-4, ને આમાં બી વાવવાનું થશે. આમાં રાખી દેવાના થશે. અને બાકી જો જંગલનો નજારો વ્યૂ કેવું છે એ કહેજો કોમેન્ટમાં. તો ચાલો, આપણે 2 ખોખા છે એ તૈયાર થઈ છે. અને જો આ ખોખું છે, જો આ બોક્સ છે, આ 10 કિલોનો બોક્સ આવે એટલે 20 કિલો થશે. આ જો આ તમને બનાવી તો પાછું આ બનાવી નાખતો. આ પીસથી જ છે ભાઈ, ખોટી એવું બગાડે કે કેરેટ લઈ જાય. જો આવી રીતના પછી ભરાય કેરી. જો આમ ઊભી મૂકવાની હોય પકાવવામાં. પછી આ 10 કિલોનું છે ને ખોખું કહેવાય. અને આમાં 5 કિલોનું ખોખો આવે. પછી આવી રીતના છે ને પીસથી નાખી પાણી કટકી એ લોકો બજારમાં દેતા હોય. તો ચાલો મેડમનો ફોન આવે, ઉપર લે. જો આ ભરાઈ ગયું બોક્સ. ઉપર હતો ભાઈ, મારે નથી બતાવી, મારે બતાવી મારા એકદમ ધોરા પાવડર બોલાય. તો જો આ જે છે ને પાવડર, આને ભભૂતિ કહેવાય. અને કિંમત ખરેખર ને આની કહેવાય. જો આ દાણો તમને દેખાતો છે એમાં ટપકા ટપકા છે ને એને દાણો કહેવાય. અને આ જે પાવડર છે ને એને ભભૂતિ કહેવાય દેશી ભાષામાં. અને આ પાવડરની જ કિંમત છે જો. અને આ ઓર્ગેનિક કેરી. તો ચાલો હવે એક બોક્સ ભરવાનું છે તો આપણું પતી જાય. બીજી વાત એ છે કે મારા શાળા આવે ને આંબા 3 રાખ્યા છે ખાવા પૂરતા, કુટુંબ માટે અને પરિવાર માટે, બેને દીકરી દેવા લેવા માટે. તો જોઈએ આપણે 3 આંબા એ તમને બતાવું. તો ચાલો, એટલે આપણે ખબર પડી જાય ને એમાંથી. તો ચાલો મિત્રો, આપણે કેરી પેક થઈ ગઈ છે અને 2 ખોખા વેડાઈ ગયા છે. અને હવે કેરી લઈને જવાનું છે. ને જો આ એક વસ્તુ એવી છે. ક્યાં 3 આંબા ભાઈ? આ છે હે? જો આ એક આંબો, 3 આંબા જે રાખ્યા છે ને દેવા લેવા માટે કુટુંબ પરિવારને. જો એમાંથી આ એક આંબો, એની કેરી પણ 1 નંબર છે. જો એપલ કંઈ ઘટે નહીં. જો આ એક આંબો, પછી આ એક છે
પછી આ એક એટલે બે બાજુવાળા, આ એક ને એક આ, એમાંય કેરી કંઈ ઘટે નહીં હો ભાઈ. એપલ હો એમ છે ઝાલર રૂમાલ તમને દેખાતી છે. પછી અને એક આ તો કંઈ ઘટે નહીં હે. જો મિત્રો આ 3 આંબા છે ને એ રાખેલા છે ને બાકી. હાલો અમે જઈએ કાલભાઈ. હા એ કેરી ખાવા તો હજી તારી બાઈકી નથી, કેરી હજી કાચી છે. એટલે રુદ્ર ને દક્ષ ને આવવાના હે, મેડમ ને એ આવી છે. બાકી અત્યારે તો જો સિઝન છે એટલે બધા વેળા જ ચાલુ છે. અહીંયા બી વેળા ચાલુ છે. વેળા એટલે કેરી તોડવાનું કામ, કેરી ઉતારવાનું કામ. તો ચાલો મુરાભાઈની ત્યાં, આ મુરાભાઈની વાડી તમને બતાવું. હેઠા પાડો એ આ આપણી વાડી, એની બાજુમાં આ અર્જુન, છોકરાના નામ અર્જુન છે. જા આવી ગઈ, જા હરગવો, એટલે હરગવો હે દિલ્હી ના, એ તો કૂતરું છે. તો ચાલો હે ગવર્મેન્ટ જા અર્જુનનું ઘર. આ બાજરાના ડુંડા અમારા મુરાભાઈના બાજરાના ડુંડા છે. બાજરો વાટ લીધો. જા મારા સસરાના હેઠા પાડો મુરાભાઈ, જો એ કામ કરે ખેતીને. આપણે તડકો લાગે, આ ખેડૂત લોકોને તડકો બડકા કઈ નામે ઠામે કઈ નહીં. શું છે મુરાભાઈ? હાલે નહીં ને. જો ભજન ચાલુ છે પણ પોપિયા જોતા આવીએ હવે. જા બાજુના પૂરા વારે. આપણે હવે પાછા હા પહોંચી ગયા મુરાભાઈની ત્યાં. પોપિયા છે પાકા હો ભાઈ, જો છે ઊંચા છે પણ મૂકી દે. એ તું સડી ને આવ પર જો દેખાય પોપિયા ઓર્ગેનિક. અને આ જે બગીચો છે ને આપણા મોરાભાઈ વાળા આપણા મારા સસરાના હાટુભાઈનો બગીચો છે. આ બગીચો ઇજારો દઈ દીધો, એટલે આ સિઝન પૂરતો ઇજારા દઈ દે. જો અહીંયા 2-3 પોપિયા અહીંયા છે અને અહીંયા છે, આમાંય છે. એલા એમાંય પાકલ છે. તે મુરાભાઈ આ તમે ખાવ નહીં તમને પહોળા ખાય એમ ને. જો અમારો હાડો જો ચડ્યો જો કેમ. બાકી આવી રીતના આપણે ઝીલીએ હે આવા દે. જો હા તું તારે આવવા દે. જો એટલા મિત્રો જો પાકેલા ઓર્ગેનિક પોપિયા. ના મુરાભાઈ તમે ન ખાવા? અચ્છા, બાકી પંખીડા ખાય કા? જો ખેડૂતનો કેવો ઉદાર દિલ હોય, પંખીડા ખાતા હોય ને. અત્યારે આપણે આ લોકો અમે બેઠા હું મુરાભાઈ ને, કારણ કે રણજીત ગયો બાજકુ લેવા, બાજકુ લઈને પોપિયા પાડી લીધા છે. પછી હવે આપણે અહીંયા જવાનું હે સસરાની વાડીએ બીજી. એટલે હું મુરાભાઈ અત્યારે બેઠા છીએ અને ભજન સાંભળીએ છે. તો ચાલો રણજીત આવે એટલે પોપિયા લઈને જાય બીજા ફાર્મ આવું છે. ચાલો આમાંથી તમને વાડી દેખાતી હતી. દીપુ મમ્મા છે એ બળદ ગાડી લઈને જો વાય છે. વાય તમને બતાવું. નાયા દાદી હોય મેડમના, ગઈઢા સાસુ મારા. જો ભાઈ
પાણી ચાલો. અને જો આવી ગઈ વાડી. અહીંયા દાદીમાં હોય લીમડો ને મીઠો લીમડો ને જો ભેહું ને મકાન ને જ્યાં પડે ગાડી કેમ છે. જ્યાં દીપુ મામા કાકાજી સસરા હું છે મામા મજામાં જાઓ છે ને ખેડૂને મોજ. આ કાલા મામા ગાડુનો મસ્ત આપણે લઈ લઈએ કારણ કે આ વસ્તુ છે ને એ હવે અલૌકિક ગણવામાં આવે કારણ કે બળદની ખેતી હવે કોઈ કહેતું નથી. ટ્રેક્ટરની ખેતી ઉપર આવી ગયા આધુનિક ખેતી. આ જૂની ખેતીમાં ગણાય છે એ બળદ ખેતી. જો કેમ છે બાકી જ્યાં સારો હારે છે અત્યારે દીપુ મામા. હવે તમને દાદી પાસે લઈ જાય. જાઓ હા હું નાની મજામાં. જાઓ રોટલા ઘડે છે બપોરના. નાની હું નાની હારો દેશી ચૂલાના રોટલા. જો ગામડાની આજ મજા છે મિત્રો. જ્યાં ઘર વાડી જ્યાં જો આ ગાર લીપેલી અહીંયા ઢોર બાંધે જો સાકર ને સાંજે કારણ કે આ ગીર વિસ્તાર છે. અહીંયા છે ને ગીર વિસ્તાર જ છે. અહીંયા છે ને આપણે સિંહ હિંસક પ્રાણીઓની બીક લાગે એટલે સાંજે જો આખો દિવસ ઢોર છે એ બરાબર બાંધે અને પછી સાંજ થાય એટલે અંદર લેવામાં આવે કારણ કે હિંસક પ્રાણીઓ સિંહ ને દીપડાને હોય ને એના માટે સેફટી માટે. બાકી જો આ જંગલ જ છે અને જો આખો બગીચો અહીંયા બી ફાર્મ હાઉસમાં બગીચો જ છે. અને જો અમારા કાલામામાંથી એ જન્મથી જ બોલી નથી શકતા સાંભળી નથી શકતા પણ એ કામ 1000 છે. એક માણસ 100 જણાનું કામ કરે છે એટલી તાકાત આપેલી છે ત્યાં કાલામામાં. એ વાડીએ જ હોય મારા ગઈઢા સાસુ એટલે નાની અને મામા એ વાડીએ હોય અને દીપુ મામાને એ છે એ ગામમાં રહી. જો આવી રીતના હોય. જો અત્યારે ફૂલ તડકો હોય હીટ પે જેવું છે તો બી ખેડૂત લોકો છે ને એ કામ કરતા હોય. આપણે સિટીના લોકો ને સિટીના છોકરા અત્યારે ઘરની બરાબર ન નીકળે. એમાં પાછો આજ રવિવાર. જો આવી મહેનતવાળું કામ થતું હોય સારો સાચવે હે. અને જો મિત્રો ભેહું બે ભેહું છે. જો આ ઢોર અહીંયા માછડો કરેલો હે અને જો આ બુંદી ગુંદા કહેવાય મીઠી બુંદી હોય. અને મિત્રો જો અહીંયા બકાલું વાવેલું છે ઓર્ગેનિક દવા વિનાનું. એ જો હું તમને બતાવું રીંગણી છે. રીંગણી છે બીજું શું છે મામા ગુવાર એ ઓર્ગેનિક દવા છેટા વિનાનું. ભીંડા છે દેશી ભીંડા છે અને ઓરિયન્ટે ભીંડા દેશી ભીંડા છે. પછી જો આ રીંગણા છે ઓર્ગેનિક તમને બતાવું. જો આ દીપુ મામાનું છે. જો આ ઓર્ગેનિક રીંગણા આમાં ખાતર નાખેલું હોય અને સુના રાખ નાખેલી હોય અને ગુવાર. બાકી અહીંયા આંબા છે જો અને મિત્રો જો ઓર્ગેનિક ગુવાર છે. જો આ ગુવાર પછી ભીંડો બી છે બકાલું આવેલું છે એટલે આ નેચરલ ઓર્ગેનિક દવા વિનાનું બકાલું. અને અહીંયા બી બગીચો છે અને ગીરમાં બગીચો તાલાડાની પ્રખ્યાત કેરી એટલા માટે બગીચો આવે કારણ કે આ હે પથરા જમીન હોય. આમાં આંબા હે ને બહુ પલ્પે. આંબાની ખેતી બહુ વધારે થાય અહીંયા ગીરમાં કારણ કે અહીંની પ્રખ્યાત કેરી કેસર એ અહીંની જ વખણાવ છે. જો આ ગુવાર ભીંડો બી છે
તો ચાલો હવે આપણે મામા પાસે બેસીએ, નાની પાસે જાય હે ભરવા. સારો જો બળદ ગાડે અને નાની ને અમે બેઠા અહીંયા. હા બતાવું તો કહું. હા હે હા યા લીધા. નાની ને અમે છાંયે બેઠા હે અહીંયા. ભીખા મામાની અહીંયા જો આ ભીખા મામાનું છે. ત્યાં બાજરો હતો, બાજરો વાટી અને ઓપનરમાં કાઢેલો છે તો તમને બતાવું બાજરો. અરે આ બાજરો બતાવો. આમ જાવું ભાઈ. જો આ બાજરો હે, એટલે આ બાજરો હે. હા છે. હા આ ભૂકી છે કા, આ બાજરામાંથી ઉડી. જો આ બાજરો. તો ચાલો હવે અહીંથી આપણે જઈએ આપણા ખેતરે પાછા, પછી ત્યાંથી નીકળી જશું. હે જો આ ભીખા મામાનું ખેતર, આ કાલા મામાનું, આ દીપા મામાનું. જો આ ગુવાર અહીંથી આપણે ઓર્ગેનિક લીધા. અને દીપુ મામાનું જો હજી સારા હારતા હતા. આ સારાનો ફેરો જે પૂરો થઈ ગયો, છેલ્લો ફેરો હે. તો હાલો મામા હવે નીકળીએ અમે. હાલો આવી જાઓ, નાટો મારજો. મુરાભાઈની વાડી પૂગી ગયા હે, જેને બાજરો. અને હું ને મારો સાળો રણજીત જાય હવે સસ્તાની વાડી. તો ચાલો ત્યાં હવે બપોરા કરવાના હે. ચાલો હવે ત્યાં બપોરામાં હું છે બતાવીએ. વફાદાર જોઈને ચાલુ થઈ ગયો. વાત સાચી છે. જઈ લે કેમ. ચાલો હવે આપણે વાડીએ આવી ગયા પાછા. હવે ખબર બે ગયા જો મસ્ત મજાનું રીંગણાનું શાક છે દેશી. પછી આ જો આ બિલાનું આથણું છે, રીંગણાનું દેશી રોટલા અને બાકી છાશ. આ જો મારા સાળોના બધા બેઠા છે જમવા. અને કેરી આથણા પોપિયા પડ્યા છે સાઈડમાં. અને જો આપણે પોપિયા રાખી દીધા છે. આ એક પાકું પોપિયું છે ને એ મિત્રો, એ તો નહીં પહોંચે. જો આ તો જો આપણે બિલાનું આથણું ફર્સ્ટ ટાઈમ ખાઈએ પણ બહુ મજા આવી. જો આ બિલાનું આથણું છે. બાકી દેશી વાડીએ ખાવાની મજા આવે. રોટલા પાણી ખાઈ લીધા ને જો હવે કેરી બાંધીએ છીએ બોક્સ બે. બહુ ભેગ બાંધ દે. આવું કેરી ખાય. અને જો છે ને બધા કપડાં પહેરેલો વાડીએ તો ખાવાની મજા આવે કેરી કા. જો હવે આપણું રથ થઈ ગયું છે તૈયાર. હવે આપણે નીકળવાનું છે. જો પાછા મુરાભાઈ આવી ગયા અહીંયા. તો ચાલો હવે આપણે નીકળીએ. કેટલા વાગ્યા ભાઈ? 2:30 વાગ્યા. ફીટ 3 થયા. તો ચાલો આપણે નીકળીએ ધીરે ધીરે. રામ રખડો હવે નીકળે બરોબર ને. હાલો ભાઈ આવી જાઓ રણજીતભાઈ. હાલો મુરાભાઈ મળ્યા. ચાલો તો નીકળીએ. ચાલો મિત્રો હવે વાગી ગયા 4. તો હાલો હવે આપણો રથ તૈયાર થઈ ગયો ને ભાગીએ. હાલો ભાઈ રણજીત. હાલો જુલી આવી જાઓ. ક્યાંય મામીન ઓલો હજી નાવા પડ્યો છે. તો ચાલો હવે નીકળીએ આપણે જાય જુનાગઢ ઘરે. મામીન આવે એટલે થઈ ગયું છે રેડી. ચાલો હવે નીકળીએ આપણે. હવે રસ્તામાં તમને જે વ્યૂ બતાવીશ. બાકી હવે ઘરે જઈને વાત. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચ્યા છે મધ્યસ્થ જંગલમાં. એટલે આપણે જલંધર બાજુથી જાય એટલે ગણેશજી ગાડી દેવગામ આવે. હવે આવશે દેવગામ વધી ગયા. હવે આવશે જલંધર. ને જલંધર છે એ મધ્યસ્થ જંગલ કહેવાય. આપણે જંગલમાંથી નીકળશું. રસ્તો બતાવું તમને જંગલમાં. ચાલો ફાઇનલી મિત્રો આપણે મેંદડા પહોંચી ગયા. મેંદડા આવી મેંદડા બસ સ્ટેન્ડ.
આના કડિયા થઈ જાય તો ચાલો પહોંચી ગયા આપણે ઘરે ગેટ આવી ગયો છે પુરાભાઈની દુકાન બંધ છે મિત્રો જો આપણે પહોંચી ગયા ઘરે ને જો આવી ગયા અમારા બાલ બસા આ ઝીણકા બસા આ મોટા બસા હાલો અને આ આપણો રથ પૂગી ગયો રથ અહીંયા પૂગી ગયો હે બાકી દાદા ક્યાં ગયા દાદા અંદર હે મેડમ ગયા હે બજાર અને વાગી ગયા 6 આપણે 4 વાગે નીકળ્યા હતા મિત્રો 6 વાગે મિત્રો હવે આજે આપણે ગયા હતા શુક્રવારે રાતના 12 વાગે શુક્ર શનિ રવિ આજે રવિવાર થયો મિત્રો અને શુક્રવારે આપણે એમરજન્સીમાં ગયા હતા મિત્રો રાતના 12 વાગે એટલે આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે આપણે પછી ઘરે આવ્યા અને ઘરે ઘર હોમી હોમ હવે કંઈક શાંતિ થઈ છે અને જે એમરજન્સીમાં ગયા હતા પ્રશ્ન સોલ્વ થઈ ગયો એટલે ટેન્શન રહે અને મેડમ ગયા છે બજારમાં શાકભાજી લેવા તો ચાલો હવે આરામથી આપણે બેઠા કરે પછી આપણે ઉપર જશું ફાઇનલી જો મિત્રો 7 વાગી ગયા છે અને જો મેડમ બી આવી ગયા છે શું કરે જો રસપુરીનો પ્રોગ્રામ છે આજે જો દેશી કેરી મસ્ત મેડમ બી આવી ગયા છે હલો મેડમ મજામાં હા મજામાં રસપુરી બનાવી આલો ખા હા તો આજે જો સિઝનનો પેલો રસની પ્રોગ્રામ છે ચાલો રસપુરી બનાવીએ આલો ખાઈ જા જો ગોઠલું હા હા મીઠી હેલે જમ્બો કેરી હતી દેશી 2 કેરીમાં તો એટલો રસ નીકળ્યો હા તો ચાલો મિત્રો હવે આજનો વ્લોગ અહીં જઈને કરીએ ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ન ભૂલતા અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો ચાલો બાય બાય